પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે. અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી. આવા સમયે એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ એક ધારાસભ્યએ ભલામણ એવી કરી હતી કે ડિમોલેશન અટકી ગયું હતું બેન. જો ભાનુબેન નું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ. આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને, કોઈ પણ ગુનેગાર એને છોડવાનું